શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુરુષોત્તમ માસનું અધ્યાય 29 સંધ્યાકાળના નિયમો કહીશું. પુરુષોત્તમ માસનો આવો મહિમા જોઈ દેવો પણ નવાઈ પામ્યા. નારદે પૂછ્યું, હે નારાયણ, આપે સવારે પૂજા કરવાની વિધિ બતાવી. હવે દિવસના પાછલા ભાગમાં વ્યક્તિએ શું કરવું તે કહો. શ્રી નારાયણ બોલ્યા, સવારે ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહને શું કાર્યો કરવા તે જણાવું છું. આ માસમાં મધ્યાહને પંચમહાયજ્ઞો કરવા, અન્નનું બલિદાન કરવું, અતિથિને જમાડવું, ગાય કાગડાઓ અને કૂતરાને અન્નદાન આપવું, ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી, પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું, ભોજન કરતા પહેલા સત્યમ ત્વનેપ પરિપિથિમી એ મંત્રનો ઉચ્ચાર કરી પાત્રને તરફ હાથથી પાણીની ધાર કરીને 3 ઢગલી ચોખાની મૂકવી, અથવા એ ભોજન થાળીમાં હોય તેમાંથી થોડું થોડું મૂકવું. ભોજન કરતી વખતે કોઈ નિંદા ન કરવી, મન પ્રસન્ન રાખવું અને આસન ઉપર બેસવું. યોગીએ 8 કોળિયા, વાનપસ્થે 16 કોળિયા, ગૃહસ્થાન શ્રમીએ 32 કોળિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું. બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય શાસ્ત્ર વિરુદ્ધ આહાર લેવો નહીં. વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં. જમ્યા પછી કોગળા કરવા, જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણી અંજલિ મૂકવી. અગત્ય મુનિને યાદ કરવા, શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું. ઘેર આવી ફરી હાથ પગ ધોઈ સાયં સંધ્યા કરવી. જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે છે તેનું બ્રહ્મ તેજ વધે છે, ને જે સંધ્યા નથી કરતો તે ગૌવધનું પાપ વહોરે છે અને નરકમાં પડે છે. સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો. ગાયત્રી જપ કરે છે અને તે 14 લોકમાં પૂજાય છે. 10 દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા. સંધ્યા કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું. શયન કરતી વખતે પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવું અને યાત્રા કે પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું. ઉત્તર દિશાએ મોં રાખીને કે ગાદલા ઓશિકા વિના સૂવું નહીં. સૂતી વેળા વિષ્ણુ ભગવાન અને પંચ ઋષિઓનું ધ્યાન ધરવું. પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસનો